બધાનું ધ્યાન આ બાજુ હવે બાળકો મજામાં છો ને? ચાલો આમ કરો તો એકવાર. ભાઈ આજે તો હું છે ને બાળકો, આજે હું છે ને શું જમીને આવી છું ખબર છે? દાળ ભાત શાક. ભાઈ એમાં તો શાકમાં તો આજે મેં ભીંડાનું શાક ખાધું હતું બોલો, અને દાળ ભાત ખાધા, પછી સાથે છે ને તો રોટલી પણ ખાધી. એટલે મારું તો ભાઈ બહુ પેટ ભરાઈ ગયું હતું. છે ને સવારે મને થોડી ભૂખ લાગી હતી ને, એટલે મારી મમ્મીએ કીધું કે દાળ ભાત શાક અને રોટલી એવું તું જમીને જજે. એટલે ભાઈ આજે તો હું એવું જમીને આવી છું બોલો. અને પછી ભાઈ મારી મમ્મીને મેં પૂછ્યું કે મમ્મી આ રોટલી શેમાંથી બની એવું પૂછ્યું બોલો મેં તો મમ્મીને. તો પછી મારા મમ્મી શું કહેતા હતા ખબર છે? આ રોટલી તો છે ને ઘઉંમાંથી બને છે, ઘઉંમાંથી બોલો એવું મને કીધું. તો પછી મમ્મીને મેં એવું કીધું કે મમ્મી મને તમે ઘઉં બતાવો ને, ઘઉં જોવા છે મારે. એમ ઘઉં જોવા છે? હા. પછી મારી મમ્મીએ તો મને છે ને સરસ મજાની ભાઈ એક થાળીમાં ઘઉં લીધા. મીકુભાઈ જુઓ પલાટી વાળતો ચાલો યુવરાજ. હા મારી મમ્મીએ તો છે ને થાળીમાં ઘઉં લીધા ને પછી મને તો બતાવી દીધા. પછી ભાઈ મારી મમ્મીએ તો કીધું જો આમાં ઘઉં છે, પછી એને તો ઘંટીએ દળાવવું પડે ને એમાંથી રોટલી બનાવવાની બોલો. એટલે પછી મને ઘઉં જોવાની બહુ મજા આવી. તો આજે હું છે ને તમારા બધા માટે આવું બધું જોવા માટે લઈ આવી છું ભાઈ. એવું તમારે બધાએ જોવાનું છે, અને હું કહું ત્યારે ભાઈ એને અડકવાનું પણ છે, અને પછી હું જે પૂછું ને એ તમારે મને કહેવાનું છે, બરાબર ને? હા જોજો હો ભાઈ. જુઓ ભાઈ આ તો ઘઉં છે હે ને? એ ઘઉં ખાવાના બરાબર, પણ આમાંથી શું બને ભાઈ ખબર? રોટલી બને. એ બેસી જાઓ બેસીને જોવાનું છે. હું તમારા જગ્યાએ તમારા બધાની જગ્યા પર આવીશ હે ને? જુઓ ભાઈ આ ઘઉં તો ભાઈ મને કેવા લાગે છે જો, થોડા લીસા લાગે છે ને, જોયું? જો ઓહો લીસા લાગે છે હો. પછી આને તો ભાઈ છે ને તો મમ્મીએ દિવેલ લગાવીને પણ મૂકી દીધું છે જુઓ. અને આ ઘઉંમાંથી તો શું બને ખબર છે ભાઈ? રોટલી બને, ભાખરી બને. બેસી જાઓ વિરાટભાઈ બેસી જાઓ. હા બેસી જાઓ સમીરભાઈ. હા રોટલી બને, ભાખરી બને, પછી થેપલા પણ બને, પછી આને તો ભાઈ લાપસી બને, લાડુ બને હે ને? બને ને બધું. પછી ભાઈ લાડુ બને, પછી સુખડી પણ બને ભાઈ બોલો આ ઘઉંની તો હે ને? પણ એને છે ને તો પહેલાં ઘંટીએ દરાવવા પડે હો ભાઈ. જો મેં તો આ કેવું લડકી લીધું ને તો મને લીસું લાગે છે જો. હો હું તો મારા બધાની જગ્યા પર આવું છું હો. જુઓ ભાઈ અડકી જુઓ કેવું લાગે છે? કેવું લાગે? સરસ લાગે છે, પણ કેવું લીસું? કેવું લાગ્યું? પકડો તો. હા કેવું લાગ્યું? જુઓ ભાઈ નાના છે દાણા કે મોટા? ભાઈ તમારો વારો આવી ગયો ને, હવે જેનો વારો આવે ને એમને જ જોવાનું હે. હા તમારો વારો આવશે ને ભાવિકાબેન. હા કેવું લાગે છે યુવરાજભાઈ? હે ને? બરોબર. જુઓ બાળકો આ તો મકાઈ છે ભાઈ. આ મકાઈ છે ને ભાઈ, એને તો પેલો આ લીલી હોય ને ત્યારે પણ એને તો છોલીને આપણે શું ખાઈએ છીએ? મકાઈના દાણા ખાઈએ છીએ ને? હા એના દોડા હે ને? એના દોડા ખાઈએ છીએ આપણે તો, શેકીને બાફીને ખાઈએ છીએ, સરસ મીઠું લીંબુ લગાવીને બરાબર ને?
પછી એ સુકાઈ જાય ને દોડા. ભાવિકાબેન, ઓ ભાવિકાબેન જુઓ, આ સુકાઈ જાય ને ભાઈ, પછી એ દોરડામાંથી તો છે ને મકાઈના આવા દાણા છૂટા પડે, અને આ મકાઈમાંથી તો શું બને ખબર છે ભાઈ? રોટલા બને. શું બને છે ભાઈ? રોટલા. પણ આને પણ પહેલાં છે ને તો આપણે વિરાટભાઈ સરખો સરસ, આને પણ પહેલાં ઘંટીએ દળાવવું પડે. પણ આના દાના ઘઉં કરતાં મોટા છે ને. ભાઈ ઘંટીએ દળા, પણ આ તો છે ને ઘઉં કરતાં પણ થોડા થોડા દાના મોટા છે, અને થોડાક ખરબચડો લાગે છે ભાઈ. હવે જે સરસ, બેસ મને આપી દો. લાવ મને આપી દો. લાવ મને આપો. હા, હવે છે ને હું તમને પછી આપીશ. હા હા, જુઓ ભાઈ આવા રોટલા બનાવે છે ને. રોટલા બનાવે ને. તો જુઓ ભાઈ આ મકાઈ હવે જે સરસ બેસે ને એમને જુઓ ભાઈ, આમ આપણે પકડવાનું છે, હે ને, જોવાનું છે. પણ એક કે બે જ વાર, ભાઈ, એક કે બે વાર આપણે જોવાનું, પછી મૂકી દેવાનું. જુઓ ભાઈ કોણ સરસ બેસે છે. જે સરસ બેસે ને એમની પાસે હું જઈશ. જુઓ પ્રિયાબેન, કેવું લાગે છે? જુઓ ભાઈ, કેવું લાગ્યું? મોટા દાણા છે. આ ખરબચડા લાગે છે કે લીસા? બસ નીચે ના પડે. જુઓ ભાઈ આ છે ચોખા. જોયું? આ ચોખામાંથી તો શું બને ખબર છે? શું બને? ચાવલ ચોખા કહેવાય, પણ એમાંથી ભાત બને, પછી પુલાવ બને, પછી ખીચડી બનાવે. તુલસી જુઓ તો ખરા અહીંયા કેટલા સરસ સરસ છે. અને ભાઈ આ તો કેવા ઝીણા દાણા છે. છે ને ભાઈ, એમાંથી છે ને ભાત બનાવેલો છે ને સામે. એટલે ભાત બને, ખીચડી બને, પછી પુલાવ બને, હે ને. જુઓ ભાઈ આ તો કેવું સરસ એકદમ લીસું છે. જુઓ ભાઈ એકદમ સરસ બેસે ને. એમને હું પકડવા આપું ને તો એમને 2 વાર આમ કરીને જોવાનું ને પાછું મૂકી દેવાનું. 2 વાર આમ જોવાનું ને મૂકી દેવાનું. હો ને. જો ભાઈ જે સરસ બેસે ને એમને હું બતાવવા આવીશ. જુઓ તો 2 વાર જોવાનું. કેવું લાગે છે બોલો? જો ભાઈ પડે ના એવું ધ્યાન રાખવાનું. કેવું લાગે છે? બસ જુઓ ભાઈ, વાહ ભાઈ વાહ, બસ તુલસીબેન. જુઓ તો સમીરભાઈ. નહીં, આપણો વારો પૂરો થઈ જાય તો આપણે નહીં અડવાનું પછી એમાં. જુઓ તો બાળકો, આજે આપણે શું જોયું ખબર છે? એક તો ચાવલ એટલે કે ચોખા જોયા. પછી ચોખામાંથી શું બને છે એવી વાત કરી આપણે. દાળ ભાત ખવાય, પુલાવ, ખીચડી એવું બનાવાય ને. પછી ઘઉંમાંથી શું બને ભાઈ? રોટલી. શું બને? પછી ગોળ પૂરી બને. મકાઈમાંથી તો શું બને ભાઈ? તમે બધાએ બહુ સરસ કર્યું ને, હે ને. હવે પાછું આપણે બીજી વખતે પણ જોઈશું બીજું. ચલો ત્યારે. વાહ ભાઈ વાહ.